હેડજો ફટાફટ વાટ નહીં જોવી આપણે હેડજો ભાજી જ દેવો ને તો હેડો ચીકાજી ભાજી જ દેવો હોય પણ આ તમે શું કામ લઈને આવ્યા હો ઢોકો આ ધોકાઈ બદલે લઈને આવ્યા તો એના ભાગી જ દેવો હોય હા પણ જોરદાર કરી દેવા એના બોલત ના કદી આપણા વચ્ચે એના મારવા માટે દુકાન કોઈ જરૂર નહીં તમે દુકાન જરૂર નહીં આપણા હાથ જ કાફી થી નરુબા હા. એને ગોમ વચ્ચે ભાગવાનો એને તમે જુઓ ખાલી હું ચુઓ ભાગું ગોમ વચ્ચે એને ખબર પડે ગોમ વાળો કે ચુઓ ભાજ્યો કિરુબાઈ તો ખાલી સાચી વાત છે ચમકે હે ને આપણે જે પેલા હતા ને આ દેખાડું છે હોય ને હા કે પેલા ચુઓ હતા રહ્યા સતરંગો ખેલી લેતા પેલા બી હાલે ખેલી લઈએ પણ આ શું પરિસ્થિતિના લીધે આપણે છોડી મેલ્યું હતું પણ એને એવું લાગતું હતું કે હવે સુધરી જાય એ વાત સાચી ગોમ વાળો બતાવવું પડશે કે હવે ઓનથી પંગો ના લેવા ના લેવાય સાચી વાત છે અને દુકાન તો કોઈ જરૂર નહીં એક જ થાપવાનો ને એને એ ગટિયાને તો એક જ થાપે એના મોઢામાં દોધ પાડી નાખું અને 4 દાડા એ રહ્યો ને આમ તમારે ખાતો ફરાય હું તમને ખબર છો હજુ સુધી એ તો વિશ્વાસ છે મારા ભાઈ પર મને કે એક જ થાપ મેકશે ને 4 દિવસ સુધી તમારી લાવશે એ તો મારા ભાઈ પર મને પૂરો વિશ્વાસ છે હીરુ હું શું કહું અને મોન તો આલો યાર તમારો ભાઈ હું યાર અલ્યા તું મારો ભાઈ હું તમને મોન આલ્યા આગળ બોલો નરિયો તો ચૂ લાગશે ખોટું લાગશે કે નહીં લાગે હેડી જાય લ્યા ભાઈ ભાઈ વાત સાચી પણ તું મોન આલ લાગો ને તો તું હા એટલે વાતો નહીં હડો હડો કીરું ભાગે બસ હવે હા કિરપા કો હું શું કહું હા. આપણે જો એને ડાયરેક્ટ ફેટાવા જાવ ને લ્યા હા મારશો તોડશો તો વોક આપણા આવશે મારો છે એ વાત તો તમારી સાચી એટલે હે ને આપણે એને પેલા વોકમાં લાવવો પડશે બરોબર કે વોકમાં લાવવો તો પડશે ને ચીજ લાવશો આપણે એટલે એ તો કોઈ બી કરીને વોકમાં લાવશો નકર પેલો હે ને આપણો પેલો ગટીયો હા. ભાઈ એ આપણું લોહી પી જાય મગજ ખાઈ જાય એ વાત સાચી સમજ્યા તમારી એ તો હેત પાછું એવું ન કહી તો થોડી વાર હસી પડશે હી કે દોધ ગાંઠી પડે ને દોટ તો દોટ અને મોઢું તરત પગાડશે હા હે તમે કેમ આવું કરી દીધું તમને કોને કીધું તું હવે અમુક ટાઈમ તો મને ઈચ્છા થાય કે એક જ થાપે એના હું દોત પાડી નાખું યાર ભાઈ હે તો શું કહેવાનું યાર એ વાત સાચી તમારી તો આપણે એક કામ કરીએ આપણે જાહોઈયો બરાબર કે એને આપણે ભાઈને બોલ્યો હતો ને એ રસ્તા પર જ આપણે હેડવાનું છે આ તમને કહી દઉં અને એ થોડી ગરમી કરે ને પછી એને થાપાવવાનો આપણે એ સમજ્યા? વાત હા એના હોમે જઈને હોમેથી પાડવો ને હા આપણે વોકમાં આવવાના ને એ રીતે આપણે કરવાનું હવે થોડું આમ ચડાવશો ને એ રીતે બોલશો આપણે એ રીતે તો હોમેથી આપણે મારવા આવે ને એ રીતે પછી એ કિરુબા નરુબા નવરાઓ દેખો યાર. દેવડા દેખો તમને આયા હે ના તો તો બાજરી વાઢવાની હતી એટલે તમે બે આવશો હળગાવો કો પડી તમારી બાજરી એટલે તમે પેટી નવરા દેખો ના ના નહીં અળગાવાની તો પછી નોખન તારી બાદી તાણી નોખું પેટી નોખતું હો કહેતો હતો પેટી નોખું તમારે ના ના બાજુમાં ના મહેનત થી એ બધું આવ્યું મહેનત થી આવ્યો તો ગીત વાઢો કીધા ને અમને શું કા કહેવાયો હું કીધું તમે બે નવરા હશો એટલે આવશો તમે નવરા દેખો અમે તમને મજૂરી આલશો પૈસા નહીં જોતા અમે અમારે તમારા પૈસા નહીં જોતા પૈસા હોય પૈસા નહીં જોતા અમાર તમે જતા રહો સુખ શાંતિ હતી તમારી અમે આજે કોમી નહીં આવે હવેથી કાલથી કોમી નહીં આવે કદી કોમી તહેવાર ના આવતા પાછા તમને કહું ચમ તહેવાર બેવાર ના આવતા બસ હવે ચમ હું થયું ચમ કે અમુક હે ને ચકલો બાજ બનવાની કોશિશ કરી રહ્યું હે હા. પણ એને ખબર નહીં કે બાજ બનવા જાવ ને તો પોખો હોય ને કાપી નાખવામાં આવશે એવું હે આવું ચમ કહો તમે બધું તો કેવું જ પડે કે તાણી એ તો જેને લાગુ પડે એને જ લાગુ પડે એવું હે લાગુ પડે ને વટથી લાગુ પડશે પાછું હરી યાદ રાખજો ને શું કહું હવે કહેવા આવતા ના કોમનું બરોબર કે ઓ નાકડો જોડો તો પછી આઈ ગયા આઈ ગયા બસ કોમનું કહેવા આ ઓપરેટ નહીં છે ને મારો છે લે નોબળી તો નહીં જીવો આના કરા દોઢો તને તમને ખબર હે ને તમને ખબર હે ઓવે. આ વિચિત્રમાં એટલી ઓવે. ચાલાક લોમડી ને અરે કેટલો ચાલાક લોમડી મને ખબર હે એ તો અને કા ઓપરી ગયો છે ને તો એના ભાઈને જઈને કહે કે તમે ને થોડા સાવધાનથી રહેજો સમજ્યા તમે તો કહી દે તો શું ફરક પડે આપણે હે તાર ભાજી નો કે એ એને ભેગો ભાગવો ને ભાઈને ભેગો ભાગવું તમને ખબર તો આપણે આપણને કોઈ ફરક પડે એમ નહીં હા તો હેડો આપણે જવું હે હેડો ધોકું તો નાખી દઉં કે એવી અંદર. હવે નોખી દો લ્યા એના તો મારવાનું ધોકું જરૂર કોઈ જરૂર નહીં આપણે. સમજ્યા કે ઓહો બે બકા જોડે પેલા જાડુજી અમે જાતા હતા ગામમાં જીગાજીના ઓગરામાંથી મત હેજો મંદિર ઘૂમીને જાજો ચમ શું થયું 20 વર્ષનો સંબંધ હતો એને ના પાડી દીધી જાડો ભલે અમારી ઇજ્જત ના રહી બરોબર સો જાતી ઇજ્જત બીજ્જત તું હતી નીકળી ને કે તું મારા ગાડા મરી હાલ નીકળી જાજો હતી શું તું જાતો રહેજો ને કરે ને અમે મારું મગજ તો ખરાબ જ છે તને કહી દઉં હું નકર પેલો માર ખાવાનો એની જગ્યાએ તું માર ખાઈ જાય એવું એવો રાખજે ઇજ્જત ની ખાઈ પથારી ખાઈને પેલા પડીકો ખાઈ ખાઈને પેલા પડીકા જેવું પેટ કરીને ફરી રહ્યો હે ને. દેખો આજકાલના કેવા માણસો બોલી ગયો આપણે હવે દાદાગીરી બતાવવી પડશે હવે આ શું આ પડી નહીં ને હમણાંથી આ એટલા માટે આ બધા કરી રહ્યા ને કઈ એવું લાગે કે પટી ગયા આપણે માણસ પટી ગયા આપણે તો
તો ખબર નહીં, હવે આપણે સતરંગો ખેલી લેવી પડશે મારે હવે. હવે હેડજો હવે. આ તો પેલા એને હે ને પાડવો જ છે, તમને ચોખ્ખું કહું. તમે નહીં પાડો તો હું તો આજ પાડવાનો જ છું. આ તમારે કહી દઉં. આ તો જ્યો જ એ રહ્યો. બોલો હવે. તમે ઘેર ચમ કંટાળો. ચમ શું કંટાળો આવે? ચમ મોઢું ઉતરી ગયું તમારું? ચમ મોઢું ઉતરી ગયું તમારું? શું થયું પણ? કોઈ કહેવા જેવું નહીં. ચમ શું થયું કહો તો ખરા મને. પેલા જીગાજી નહીં, હા ઈયો નોકરામાંથી હું હેડ્યો કે હા. એટલે મને ચોખ્ખું ના પાડવાનું છે. આટલા વર્ષોથી હું એ નહીં હેડતું કોઈ. એટલે તમારે તો 20 વર્ષનો સંબંધ છે ને ચમ આવું કીધું તમને યાર? શી ખબર આ પહેલી વાર કોઈ કોણ ભરાય કે શું કર્યું એ ખબર એવું છે? ઓહો. એટલું તો સારું કહેવાય તમારે કે આ 20 વર્ષ સુધી હેડવા દીધા તમને. એ તો વાત સાચી, પણ એને મને એમે કીધું હતું કે ઓયથી નહીં હેડવાનું. મેં કીધું હારું નહીં હેડવાનું. એવું તો તમારે શું કરવાનું ખબર હે? ભમીને જવાનું. તમે હવે ભમી હેડશો છો ને? આ થોડું ભમી લેવાનું, થોડું ઘણું હું ચાલે એમ. ચાલે કે? બસ ચાલે, ભમીને જવાનું. હવે થોડું આપણે ઓયા નોકરામથી હેડતા, આપણે થોડું ભમીને જવાનું હતું, એમ ભમીને જવાનું. તો કોઈ વાંધો નહીં. બરોબર ને? એ થોડું એવું મન માથે ના લેવાનું તમારે. ના, મેં તો ખોટું ના લગાડવાનું. મેં તો ઈયોને કહી દીધું છે એમ તો. ઈયર વાદે ખોટું ના લગાડવાનું તમારે. બરોબર? સાચી એ તો ખબર હે ને મગજના ફરેલા છે. એટલે આપણે ઈયર વાદે ખોટું ના લગાડવાનું. બરોબર? હવે થોડું આપણે ઈયર નોકરામથી ના હેડવાનું, ભમીને જવાનું. ઓકે. બરોબર? નહીં. હાલો, સારું હેડો. હારું. હો, આવજો તાને. ઓકે. હા કિરુબા, આવો જીગાજી. ચો હેડ્યા? ગોમમાં જતા હતા. ચમ ગમો? ગોમમાં થોડું કોમ હતું એટલે. એટલે મો ટાઈમ વગર હેડ્યા? અમે બે જણા જોહો ને એ ટાઈમ વગર જ જોહો. એવું? ઓએ કેમ કિરુબા ટાઈમ વગર હેડ્યા આવ? ઓલા થોડું આયોજનથી જ આવું હતું જીગાજી. એક જણાને પોખો આવી, એ આસમાનમાં ઉડવા લાગ્યો હોય, એની પોખો કાપવાની છે આપણે, ને એને ભોય માટીને ઘસો હે. બરોબર કે? એને બી ખબર પડે કે અમે કોણ હો. એ તો હે ને તમને કહું, આ એને તો પાડવો હે, પણ હે ને 20 વર્ષનો અમારો સંબંધ વચમાં આવી જાય એટલે. બાકી એના દોતા તોડવા જવું હવે. એટલે શેઠે તારો મને ચમ આટો આવો તમે? તે શું થઈ ગયું? અમે આયા તે કને તે ભાઈ શું થઈ નહીં, ગયું? તમે અમારા ભાઈ નહીં. ભાઈ તો આ આટલા ડોચા પર આવો તમે તો. એટલે આ કોઈ તમને માઈ નહીં નો છે અમે. હા. ઓએ ને મારવાની તો વાત છોડી મેલો, મારવાના તો હી જ અમે. તો કોઈ ના આવ્યો તો કોઈ કહેતો નહીં તમને તો. દાઢમાં લઈને ફરી ગયો હું સેટિંગ કર્યું ને તો દાઢ હંગત એને ઓખોડી દઈશું. કિરુબા એવું તો કોણ હે ગમો? હે એક તો ગમો હે, અમને હારી રીતે ઓળખે હે, એને ઘરમાં પડી મારવાનો હે. તો તને ખબર નહીં કે તઈ ભાઈ કોણ હી. મને નવાઈ લાગે કોણ હે આવું? નવાઈ જ લાગશે, નવાઈ જ લાગશે. જે દાડે થાય એ દાડે ખબર પડશે. આખા ગમો ખબર હોય તમે ચીવા હોય ખબર હે? જીગાજી હા. આ તો હે ને અમે 10 વર્ષથી આ બધું મેલી દીધું. ઓહો. ગામમાં ઉઠવા બેઠવા મળ્યા હો ને, બરોબર, થોડી ઇજ્જત કમાણા હો ને, એટલે બાકીનું જે પેલા ઓળતા હતા ને એ તો કોઈ બંધ કર્યું નહીં. આ તમને હું કહું. અને હું વાત કહું, હા, આ લડવા મળવા કોઈ લેવા દેવા નહીં. સુનતા કઈ હુઈ જો હવે. એટલે આ હુરવાના જમાના જ્યાં આવે જે આટલા દાડા હુર્યા હતા હવે જગાડ્યા જ છીએ ને, હા. હાથે કરીને જગાડ્યા છે મને. ઉએ માં ના શોભે તમાર આ લડાઈ કરતો કોક કે એ તો કહેવા વાળા તો કહીએ જોઈ. એ તો પેલા ઓભળતા હતા ને હવે ઓભળશો, કોઈ ફરક પડે નહીં મને. ઉએ નારું લાગે જતા રહો ઘેર. એ તો જો જ છો. બાકી હવે એને જેના જોડે જેને માર ખાવાનો હે ને એ હવે કદી હુઈ નહીં કે. આ તો મને કહું હું. ઉએ શોભે ના હેડો ઘેર જો હવે. એ તો ઘેર જ જોશો. બાકી એ હવે અમારા હાથને પટ્ટા પડશે ને એને તાણી જ ખબર પડશે. ઉએ મેલી દો તમે, મેલી દો. ના ઉમરે ના સારું લાગે. એ તો હવે કહું તો હું કે આટલા દાડા મેલ્યું જ તું, હવે પાછું ઉપાડવું જ પડશે. એમને પેલો કોઈની ઓખો નહીં ઉગડી. રૂપા, હાલે હું શું કહું, હા, આટલું ચીડા આટલું કીધું તો કોઈ ફરક જ ના પડ્યો ને. તો આ નુગરો હાપ લ્યા, સમજ્યા તમે? નુગરો હાપ ચેવો આવે ખબર હે? તો આમ જાતો હોય જો આપણે ભાઈ જાય તો ઈયો ને ઈયો આમ ભૂઈ જાય. બરોબર? પછી તમે આમ કને જઈને આમ લાતો મારો તો એનો કોઈ ફરક ના પડે. હું એ જ કહું, મને આપણે આટલું આટલું કીધું એને તો ગુસ્સો આવ્યો ને, એને ખબર ના પડી યાર. એને ખબર પડી ના, ગઈ. ના, ને મસ્ત મોકો તો હાર કો હતું ને, આજુબાજુ ભાગી ન હોત. હું શું કહું, એને ખબર પડી ગઈ કે આ હે ને અમારા છે મારી જ વાતો કરી જાય. હા. જો કોઈ હું થોડો દોઢું બોલે તો આ બે જણા હી એક જ હાથે દોત પાડી નાખી. હા, એ કાકા વાત કોઈ સાચી. ગોઠિયા વેલતા ખાવે કરી નાખી. એટલે કોઈ બોલ્યો ને આપણા હોમું હે શું કહેવાનું વાત વિચારો. એ 420 છે. આપડા હે ને પેલા ભાઈ ઈયો જેવો જ છે. ઈયોના જેવો જ છે. કોઈ જાચો ફરક નહીં હોય અંદર બે માંથી. એક જ માથા ના બે બે. એ વાત આ તમને સાચી. કહું ચંગા દેખો એ હવે હાઈટ બોડીમાં આવે હા. અને આ હાઈટ બોડીમાં એક આવે. જ જેવા એ પાછા. મગજ છે આવડું અને ઓને હા. મગજ આવડું.
સમજ્યા તમે? એટલે હવે આપણે હે ને સમજી વિચારીને થોડું હેડવું પડશે, નકર આ લેવા દેવામાં આપણે પડો ના, બીજું કઈ ના. હું તો શું એ ભાગવો તો હે જો ગમે તે થાય ભાગવો તો હે આજ ને તો આ પથરો પડીને ભોળા માઈનો કોઈ ઈચ્છા થાય તમને? બોસ તો એને ભાગવો હોય જો હેડો તારે.